का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नमो अरहंताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो छायाणं नमो लोये समसावं नमिवोळजिनं वीरं अनन्तवर्णार्णदंसनसहावम् ओच्छामिनियमसारं केवलिसुधकेवलीगणिदम् नमिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमय जिनवीरने कहूँ नियम सार हूँ केवली शुद्ध केवली परिकथित ने। जो आ मंगलाचरण वाली गाथा में ज जिन वीर शासन नायक वर्धमान स्वामी भगवान महावीर स्वामी ने वंदन करीने केवड़ी शुद्ध केवड़ी पासेथी सांभळेलू एमना द्वारा कहेलू नियमसार शास्त्र कहेवानी प्रतिज्ञा आमां करी। केवा महावीर ने वंदन कर्या के जे अनंत अने उत्कृष्ट ज्ञान दर्शन जेमनो स्वभाव छे। तो ज्ञान दर्शन कहता अनंता गुणों अंतर्भूत थाय छे। ज्ञाने खरो दर्शने खरो सुखे खरो वीर्ये खरो तपे खरो चारित्र्य खरो। दर्शन ज्ञान ने चारित्र्य मुख्यत्वे त्रण बाकी अनंता गुणोना सम्यक परिणमन रूप दशा जेमनी छे एवा ते महावीर स्वामी ने वंदन। बरोबर आटलू समझाणु। ज्ञान दर्शन में अनंता गुणों की बात लेवानी। बीजी बात कहे छे कि ज्ञान दर्शन एटले अनंता गुणों केवा देखाय छे स्क्रीन पर। मैं आ नियम सारना में आ प्रश्न मैं राखेलो चौथा राउंड में। चौथा राउंड में तो माल ज हतुं पण ए कम नसीबे सभा माणी न शकी सब समय ज नहोतो। सार क्यांथी मळे शैलाबेन? समयना अभावे सार गुमाव्या एवा घाट। तोय आपणने एम लागे कि बहु सरस बहु सरस शुं सरस जे बाकी हतुं ए तो हजी रही ज गयो। मंगलाचरणनो ज प्रश्न न आव्यो एमां मैं प्रश्न पूछो तो केवा महावीर ने वंदन कर्या छे? अनंत अने उत्कृष्ट ज्ञान दर्शन। पकड़जो आ बात ने। अनंत छे ने विशेषण संख्यावाची छे। उत्कृष्ट छे भाववाची छे। संख्याए मोटा के भावे मोटा कोई पण वस्तुने आपणे वात करीए। निशाळना छोकराना कंपास बॉक्स में 25 पेन होय पण 24 तो साव नकामी होय। शाही सुकाई गई होय 2-4 में शाही तो साव खत्म ज थई गई होय। एक ज पेन एवी छे एमां शाही छे
લખીએ શકીએ સારું, લખાણ માટે કામ આવે. 25 પેન છે ને એના કંપાસમાં, એમાંથી એક જ કામની છે ને. તમે જોજો ઘરે, એ તો મારા જેવાને તો ત્યાં સ્કૂલ કોલેજમાં તો રોજનો એ અભ્યાસ છે. ઘણીવાર હું એક્ઝામ કરું છોકરાઓને, પેન લાવો તો હોય એના કંપાસમાં 10, પણ આપવા માટે 10 મિનિટ લાગે. પેન આપતા 10 મિનિટ લાગે. તો હું બહુ ખીજાઉં એમને, કંપાસમાં કચરો શું કામ ભરેલો છે? 10 પેન છે ને, ફટ દઈને જે હાથમાં આવે એ આપી દેવાય ને. એ 4 તો નોટબુકમાં ચલાવવી જોઈએ. પહેલાં આમાં કરીને ચલાવવી જોઈએ. તમે જોજો, માણસ માત્રની આ પ્રકૃતિ છે. એ નિશાળના છોકરાઓની જ વાત નહીં, ઘરના છોકરાઓ પાસેથી પણ મા બાપ તરીકે, માતા પિતા તરીકે પૂછો કોક વાર. અને એમને નહીં કહો કે અમે ઓબ્ઝર્વેશન કરીએ છીએ કે ઇન્સ્પેક્શન કરીએ છીએ. એને માગો. હાથમાં પહેલી આવેલી પેન તો એ આપે જ નહીં. અને એનો કમનસીબ પણ એવું છે કે સારામાં સારી પેન એના હાથમાં આવે નહીં, કેમ કે એ કંપાસમાં જ કચરો બધો ભરાણો હોય. જોયા છો ઘરે ક્યારે? તમે જો, એક માગી જુઓ, તમે 4 ચલાવી જોઈએ, 5મી પેન આપે. હું એમ પૂછું છું, અનંત છે, ઉત્કૃષ્ટતા કેટલી? ચલાવેન કંપાસમાં 2થી વધારે એ અનંત કહેવાય ને. 2થી વધારે જે છે 8, 10, 15, 20, 25, પણ ઉત્કૃષ્ટતા કેટલી? અને કંપાસ બોક્સમાં એક જ પેન હોય, જેને આપણે ગુજરાતી કહેવતની ભાષામાં કહીએ એકે હજારા. મને છે ને ભાનુમાસી, ભરતભાઈના બેન, હંમેશા એક વાત કરતા, અને હવે એ બહુ યાદ આવે. મને, સુનિલભાઈ તમે હુકુમના એકા છો. મને ભાવભાષણ નહોતું હુકુમના એકા એટલે શું, કેમ કે કોઈ દી જિંદગીમાં પત્તા તો જોયા જ નથી, રમ્યા તો સવાલ જ નથી ઉડતો. મને એમ બોલતા, ભરતભાઈને અમે જ્યોતિબેનની સામે, એના મમ્મી, શું નામ હતું ભરતભાઈના મમ્મીનું નામ મને યાદ નથી, જયાબેન. હા, જયાબેન. એની સામે બોલતા હુકુમના એકા. રાજુભાઈ, 52 પત્તાઓ હોય ને, પણ 52 પત્તામાં જેમ 57 ભાવ છે, 57 ભાવમાં બોલો હુકુમનો એકો કયો? બોલો. અરે પરમ પારિણામિક ભાવ, નામ બોલો ને સીધા. જીવના 57 ભાવ છે ને, એમાંથી હુકુમનો એકો કયો? પરમ પારિણામિક ભાવ છે ને, જેને શુદ્ધ ભાવ કીધું છે. ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય 20 જ મિનિટનો, પણ જે લાઈવ હતા એ હતા, રેકોર્ડિંગ મેં કર્યું નથી. જાણી જોઈને નથી કર્યું, કેમ કે જે ગેરહાજર હોય છે એ પછીથી સાંભળે, ચૂકી જાય માટે નથી કર્યું. દોડીને આવે એમાં. સાંભળો મારી વાત. અભૂતપૂર્વ પર્યાય પ્રગટ થઈ ચલાવેન, પણ પર્યાય જ ને છે અભૂતપૂર્વ, પણ પર્યાય જ ને. હું એક વાત પૂછું, પંચકલ્યાણકોમાં પૂર્ણતાવાળો કલ્યાણક કયો? બોલો, જુઓ ઝડપથી બોલો. અરે 5માં છે ને એક ઓપ્શન, કયો? મોક્ષ કલ્યાણક, પૂર્ણતાવાળો. પણ પૂર્ણતાવાળો જ ને, પૂર્ણ તો નહીં ને. આવી મેં ચર્ચા કરી હતી ગઈકાલે રાત્રિના સ્વાધ્યાય. પૂર્ણતાવાળો છે ને, પૂર્ણ તો નહીં ને. પૂર્ણતા પર્યાય છે, પૂર્ણ દ્રવ્ય છે. શું સમજાણું? સ્વામીજીના વાક્યની વાત કરી હતી, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, તે જ સાચી શરૂઆત. બરોબર? સાંભળજો, બહુ ઊંચી વાત કરું છું, કોઈ દી ન સાંભળ્યું હોય. લક્ષ્ય જ ને, ધ્યેય તો નહીં ને. ન સમજાય આ વાત, નહીં સમજાય. લક્ષપૂર્વક જ્ઞેય કીધું છે કે ધ્યેયપૂર્વક જ્ઞેય કીધું છે? લાવેન
અને હજી એક બહુ માર્મિક વાત કરી હતી. દુનિયાભરના વિદ્વાનો, દુનિયાભરમાં મુમુક્ષુ સમાજ, દુનિયાભરના સ્વાધ્યાયી પ્રાપ્તિની વાત કરે. આપણા એ ગુરુદેવ જ એવા મહાપુરુષ છે કે પ્રાપ્તની વાત કરે. સમજાય તો સમજો આ વાતને. કમલેશભાઈને પૂછજો આ પ્રશ્ન. સુનિલભાઈ એમ કહેતા હતા, એનો અર્થ શું? તમને એમ કહેશે કે 50 વર્ષથી તમે સાંભળો છો, શું સાંભળ્યું તમે? દુનિયાના વિદ્વાનો વાત કરશે પ્રાપ્તિની. આપણે સમ્યક દર્શન પામવું છે અને આપણે મોક્ષ માર્ગ પામવું છે અને આપણે ધર્મ તો કરવું જ છે અને આપણે જાત્રા તો કરવી જ છે અને આપણે પ્રશસ્ત શુભ ભાવ તો કરવો જ છે, આપણે લાભ પૂરેપૂરો બોલો લેવો જ છે. ગુરુદેવ કહે છે શેનો લાભ? લબ્ધનો લાભ લે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. અમે પ્રાપ્તિની વાત નથી કરતા, પ્રાપ્તની વાત કરી. થાય છે એની વાત અમારી પાસે નથી ભૂપતભાઈ, છે એની વાત છે. થાય એની વાત દુનિયા કરે, છે એની વાત ગુરુદેવ કરે. એટલો ફેર છે. શું સમજાણું? પાછળ બેઠા છો ગેલેક્સી ગ્રુપમાં, સમજાય છે બધાને? ઠંડી બંડી નથી લાગતી ને પાછળ? જે આજે 2-3 તો નવા બહેનો આપ દેખાવ છો. આ બધી અગમ નિગમની વાતો છે ને. આપણે મંદિરે આવવું જોઈએ, પ્રક્ષાલ કરવો જોઈએ, પૂજા કરવી જોઈએ, સ્વાધ્યાયમાં બેસવું જોઈએ, જાત્રાએ જવું જોઈએ, શિબિરો હાજર અટેન્ડ કરવા જોઈએ, ઘણો લાભ થાય, લાભ થાય. ગુરુદેવ કહે છે અંદર કા કોના ટટોલ. લાભ માટે બીજે ક્યાં જવાની જરૂર છે? કહેવાનો અર્થ બહારમાં લાભ નથી, અંદરમાં લબ્ધ પડેલું છે. બિલકુલ આવા જ ઘાટ છે આપણા. કાખમાં બાળ, ગામમાં શોધાશો. પરમ બહિરાત્માનું લક્ષણ છે. પરમ બહિરાત્માનું લક્ષણ. પરમ કીધું મેં. સુખી થવું છે કે સુખ સ્વરૂપ છે? બોલો રૂપાબેન, આત્માને સુખી થવું છે કે આત્મ સ્વભાવ સુખ સ્વરૂપે છે? આત્માને જ્ઞાની થવું છે કે જ્ઞાનનો ઘનપિંડ જ છે? એ જ્ઞાનનો ઘનપિંડ છે એમ સમજવું, એનું નામ જ્ઞાની થવું, એનું નામ સુખી થવું. ખ્યાલમાં આવ્યું? આજે કેવી ગજબની વાત. અહિંસા વ્રત, એના ઉપરનો કળશ, કળશમાં અહિંસા પરમ બ્રહ્મ છે. જૈન ધર્મ છે, જૈન ધર્મના 4 વિશેષણ. કોઈ દી જિંદગીમાં આપણે ન સાંભળ્યું. જૈન ધર્મના વિશેષણ અહિંસાની ઓથે નિયમસાર ચાલે છે. ગુરુદેવ શ્રી 15મી ગાથામાં ઘૂસી ગયા. સમયસાર તો આવે અને આવે જ. ઘણીવાર એવું લાગે ગુરુદેવ શ્રી નિયમસારના શ્વાસે લઈને એ શ્વાસમાં ગંધ સમયસારની જ હોય. સમજાય છે? હા, સમયસાર આવે અને આવે જ. કેમ કે ઓળ ઘોળ હતા ને, એનાથી જ ઓળ ઘોળ હતા ને. હું વિષયને બહુ અગંભીર નથી કરવા માગતો, છતાં એક દાખલો આપું છું, સાંભળો. જમાઈ રાજા પહેલી વાર સાસરે ગયા. જંગલની વાટે હાલતા ગયા. થોડું મોડું થયું. સાસુમાએ સરસ મજાની રસોઈ બનાવી, જમવા બેઠા, થાળ ભરેલી. ક્યાં સુધી પણ એક કોળીઓ મોઢામાં જ નહીં નાખી. સાસુમાને થયું કે આ જમાઈ રાજાને કંઈક વાંધો પડ્યો લાગે છે. પણ જમાઈ રાજા પણ શરમને લીધે કહે કેવી રીતે? થાળીમાં બધું પીરસેલું, પણ એક વસ્તુ પીરસતા સાસુમાં ચૂકી ગયા હતા.
અને એ વસ્તુ રસોડામાં દેખાતી હતી. જમાઈ એનો ખાસ પ્રેમી. તો સાસુમાં કહે કે જમાઈ રાજા લો તો ખરા, પહેલો કોળીઓ મોઢામાં નાખું. જમાઈ રાજા કહે કે ના. એ સાસુમાં મને એક વાર્તા યાદ આવે છે, પણ અટાણે તમે જમવા બેઠા છો ને અટાણે તમારે વાર્તા યાદ આવે? કહો કાંઈ વાંધો નહીં, ડ્યુ ટુ રિસ્પેક્ટ કહો. એની વાત શરૂ કરી. એક બહુ મોટો અજગર મેં જંગલમાં જોયું. સાસુમાં ખબર હોય કેવડો લાંબો હતો કે હું અહીંયા બેઠો છું ને, અહીંથી ઓલો પાપડનો જે ટોપલો રાખેલો છે ને રસોડામાં, એટલો લાંબો હતો. સાસુમાને ભેદ જ્ઞાન થયું. જમાઈ રાજાને બધું જ પીરસ્યું છે, પણ એક પરમાગમ પીરસવાનો. વાર્તા પૂરી થઈ. સાંભળો વાત. અંદરમાં જે વાત હોય અભિપ્રાયમાં પડેલી એ વાત બહાર આવ્યા વિના ન જાય. સાપના બહાને જ પાપડની વાત તો આવે અને આવે જ. ભાઈઓ અને બહેનો, હું શું કહેવા માગું છું ખબર? અધિકાર શરૂ થયું છે વ્યવહાર ચારિત્ર અધિકાર. વ્યવહાર ચારિત્ર અધિકાર ત્રીજો ભાગ છે કારણ કાર્ય નિયમનો. આમાં વ્યવહાર ચારિત્ર અધિકાર અને પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય અને પાંચમો અધ્યાય. જીવ અજીવ અધિકારના 32 પ્રવચનો ભાગ 1માં, શુદ્ધ ભાવ અધિકારના 29 પ્રવચનો ભાગ 2માં. આમાં આ બે અધિકારો પર, વ્યવહાર ચારિત્ર અધિકાર અને પરમાર્થ પ્રતિક્રમણ અધિકારો પરના 39 પ્રવચનો છે. કેટલા? 39. 32, 29 અને 39 કેટલા થયા? બોલો. 6, 7, 8, 9, 10, 100 પ્રવચનો. 3 ભાગમાં 100 પ્રવચન. ત્રીજા ભાગમાં 39 પ્રવચન. બીજા ભાગમાં 29 પ્રવચન. પહેલા ભાગમાં 32 પ્રવચન. સમજાય છે? થોડુંક વિદ્યાર્થી બનીને આ શીખો. આપણે જવાબદારી સમજીને નથી સાંભળતા. બોર્ડ એક્ઝામનું સ્ટુડન્ટ હોય ને, એક લીટી વાંચે ને, એ એક લીટીમાંના 8 શબ્દો એને એમ જ થશે કે હા 8 શબ્દો બોર્ડ એક્ઝામમાં પૂછાશે જ. એટલે આખી ચોપડી એને મોડે રહી જાય છે અને આપણને એક પાનું યાદ નથી રહેતું. એટલે હું કહું છું, શિષ્ય વિદ્યાર્થી બનીને ભણો. ગુરુદેવશ્રીને પણ વિદ્યાર્થી બનીને આપણે સાંભળીએ, શ્રોતા બનીને નહીં. એમાં 2 જવાબદારી વધશે. વિદ્યાર્થી બનીને સાંભળશો તો રિસ્પોન્સિબિલિટી, ઉત્તરદાયિત્વ વધશે. સાંભળો, આ વાત શું કામ કરું છું? વ્યવહાર ચારિત્ર અધિકાર ચાલે છે, પણ એકે જગ્યાએ વ્યવહાર ચારિત્રના વખાણ ગુરુદેવશ્રી નહીં કરે. શું કીધું? કેમ કે વખાણવા લાયક છે નહીં. હોય ભૂમિકા પ્રમાણે એ વ્યવહાર હોય. તમે જોજો કેતનભાઈ, આપણે પૂજા કરનારને પીઠ થાબડીએ, બહુ સરસ, તમે પૂજામાં આવો છો, હવાય આજ કરાય, જાત્રાએ જવાય આજ કરાય, આમ જ કરાય, દાન દેવાય, બહુ સારું કર્યું તમે. પીઠ થાબડવાના આપણે ગુરુદેવશ્રી કોઈ પણ જાતના વ્યવહારના થાબડવાના નહીં કરે. કાઢીને બતાવો તમે વ્યવહાર ચારિત્ર અધિકારના પ્રવચનમાં. મહાવ્રતના પરિણામ આશ્રવ ભાવ છે, રાગ ભાવ છે. એ જૈન ધર્મ નથી. બોલો, એવું બોલ્યા કે વ્યવહાર જૈન ધર્મ છે? એવું બોલ્યા કે જૈન ધર્મ નથી. જે આશ્રવ છે એને ધર્મ કેવી રીતે કહેવાય? સોનાની બેડીને મુક્તિનું કારણ કેમ કહેવાય? શું સમજાણો? તરસ લાગી, 3 વસ્તુ છે.
દારૂ, દૂધ, પાણી. પીવાલાયક કઈ વસ્તુ? દારૂનું તો નામ જ ન લો. તો કંઈ એમ કહેવાય અમે તો બહુ અમીર છીએ, અમે કેમ પાણી પીએ, અમારે તો બોલો દૂધ જ પીવાય. પણ યાદ રાખ, 3 કાળમાં કોઈ દી તરસ નહીં જ छिपाય. કેમ કે તરસ छिपाવવાનું સાધકતમ કારણ તો જળ જ છે. મારવાના ભાવ પાપ દુઃખ, તો શું બચાવવાના પાપ ધર્મ? મારવાના ભાવ જેમ જૈન ધર્મ નથી, બોલો હિંમત હોય તો હવે, એમ બચાવવાના ભાવ એ જૈન ધર્મ નથી. પ્રવચન સારમાં તો એને કરુણાને મોહન ચિહ્ન કીધું છે. શું કીધું? કરુણાને, કરુણા એટલે ત્યાં રાગ. મોહના 3 ભેદ કર્યા: મોહ, રાગ, દેશ. મોહમાં મૂર્છા, મમત્વ, રાગમાં કરુણા લીધી. કરુણા એ મોહનો ચિહ્ન છે. પાંજરાપોળની સેવા કરો, વિધવાઓને સિલિંગ મશીન આપો, કપડાં આપો, ભિખારાઓને અન્ન આપો, ખૂબ પૈસા છે તો દાનમાં આપો, મંદિર નથી તો મંદિર બનાવો, ભગવાન નથી તો ભગવાનને પધરાવો, શાસ્ત્ર નથી તો શાસ્ત્ર આપો. ઠીક, જૈન ધર્મ પૂરું કે એના પછી તો હજી જૈન ધર્મ શરૂ થાય? જે તમે શાસ્ત્ર આપ્યા છો ને દાનમાં, એ શાસ્ત્ર શું કહે છે? એ ભાવમાં પહેલાં તમે ઓળઘોળ થાઓ. એક વખત કીધું તો હમણાં એક નાનકડું કાવ્ય ટાઈપનું: મહાભાગ્ય મનુષ્ય ભાવ મળ્યો, જૈન કુળ મળ્યું, શાસ્ત્રો મળ્યા, અર્થો સમજ્યા, શબ્દો સાંભળ્યા, અર્થો સમજ્યા, ભાવાર્થ સમજવાનું રહી ગયું. કીધું તું અતુકાંત કાવ્ય છે આ. મહાભાગ્યે મનુષ્યપણું મળ્યું, જૈન કુળ મળ્યું, શુદ્ધ આમનાય મળ્યું, ગુરુદેવશ્રી જેવા મહાપુરુષ પરમ પ્રામાણિક પ્રવક્તા જનાગમના મળ્યા, યોગ મળ્યો, સંયોગો મળ્યા, શાસ્ત્રો મળ્યા, શબ્દો સાંભળ્યા, અર્થો સમજ્યા, વખાણ કર્યા, ભાવાર્થથી વંચિત રહ્યા. તો ઓલું મળ્યું ન મળ્યું બધું સરખું જ છે. ખ્યાલમાં આવે છે, અનુભવ વિના બધું નકામું છે. તો બચાવવાના ભાવ હિંસાના જેવી રીતે પાપ, મારવાના ભાવ જેવી રીતે હિંસાના પાપ ભાવ, એમ બચાવવાના એ ભાવ પરલક્ષી પાપ ભાવ છે. પુણ્ય ભાવ એ પાપ ભાવ બંધન કરતા જ છે. સ્કીપ આઉટ નહીં થાય એટલે હું કહું આપને, ગુરુદેવશ્રીના આજના વ્યાખ્યાનમાં 3 ગ્રંથોનું દોહન આવ્યું. દોહન એટલે દોહ્યા, દૂધ કાઢ્યું. પ્રવચન સાર, પુરુષાર્થ સિદ્ધિપાય, રત્નપુર સાવકાચાર્ય. આ 3 ગ્રંથોની ઓથે ગુરુદેવશ્રી આજે બહુ અપૂર્વ બધી ચર્ચા કરી છે. કેવી વિચક્ષણતા તો જુઓ. અહિંસા વ્રતને સમજાવનારી 56મી ગાથા ચાલે છે અને ગુરુદેવશ્રીના ચિંતનમાં 60 નંબરની ગાથાનો એક શબ્દ એવો કરી ગયો છે, જ્યાં સુધી મૂળ ટીકા કાઢીને વાંચ્યા ને ત્યાં સુધી ગુરુદેવશ્રીને ચૈન ન પડે. નિરપેક્ષ ભાવથી. શું કીધું? કયો શબ્દ? કાઢો 60 નંબરની ગાથા કાઢો, ઝડપથી કાઢો. મને પાના ફેરવતા વાર લાગી. ગુરુદેવશ્રી 3 વખત બોલી ગયા. કેટલી અવગાહના આગમની, કેટલો પ્રગાઢ સ્વાધ્યાય,
સ્વાધ્યાય કરવાની અવગાહના સ્વામીજી પાસેથી શીખવા જેવી છે. પાના નંબર 28 છે. જુઓ. નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ છે, તે જાણવું વ્રત પાંચમું ચરિત્ર ભર વહેનાર. નિરપેક્ષ ભાવનાપૂર્વક કૌંસમાં જુઓ, અર્થાત જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત. હજી ભાવ પસંદ નથી થતો. કેતનભાઈ શું લખ્યું છે હું કહું છું, સાંભળો. નિરપેક્ષ ભાવનાપૂર્વક સર્વ પરિગ્રહોનો ત્યાગ, એટલું જ છે એમાં. તે ચારિત્ર ભર વહેનારને પાંચમું વ્રત કહ્યું છે. ચારિત્ર ભાર એટલે ચારિત્રનો સમૂહ, ચારિત્રની અતિશયતા. મંગલાચરણમાં હમણાં હું તમને કીધું ને, અનંત તો ખરા, સંખ્યાની વાત થઈ, પણ ક્વોન્ટિટીની વાત થઈ. અનંત એ ક્વોન્ટિટી વાચક છે અને ઉત્કૃષ્ટ છે એ ક્વોલિટી વાચક છે. શું સમજાણું? ફરીથી ઓલો કંપાસ બોક્સ યાદ કરો. 25 પેન છે, ક્વોન્ટિટી ઘણી છે, પણ લખવા માટે એમાંથી એક જ કામની છે, તો ક્વોલિટી કેટલી? એક જ છે ને. તો અનંત છે. ભગવાન મહાવીરને પ્રગટેલા અનંત ગુણો છે, સંખ્યાવાચી છે, પણ એકો એક કેવા છે? શબ્દ શું આવ્યો આગળ? નમીને અનંત. સ્ક્રીન ઉપર જો. નમીને અનંતોત્કૃષ્ટ. કેવા છે? ઉત્કૃષ્ટ છે. ખ્યાલમાં આવ્યું? નિયમ સારમાં અધિકાર 12 છે સંખ્યા, પણ એકો એક ઉત્કૃષ્ટ છે. સાંભળજો, હજી સાંભળો સાહેબ. વ્યવહાર ચારિત્ર અધિકાર તો નમતું હશે ને? નમતું બમતું કાંઈ નહીં, કોઈ નહીં. નમતું હોય શાસ્ત્રમાં ન હોય, નમાલો એ શાસ્ત્રમાં ન હોય. જનાગમનો પરમાર્થ તો પરમાર્થના પડઘા પાડે જ. બોલો આગળ. પણ બોલો તો ખરા. પરમાર્થ તો પરમાર્થના પડઘા પાડે જ, પણ વ્યવહાર પણ પરમાર્થના જ પડઘા પાડે. પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમાન. એટલે જનાગમમાં જનવાણીમાં પણ એ જ વ્યવહારને સ્થાન આપવામાં આવેલ છે. સાંભળો, એ જ વ્યવહારને સ્થાન આપવામાં આવેલ છે જે પરમાર્થનું પોષણ કરે. સીતા એને જ કહેવાય. એ અયોધ્યામાં રહે તો એ રામને જ ભજે, અને જંગલમાં જવાનો વારો આવે તો એ રામને જ ભજે. એનું નામ અયોધ્યાની સીતા કહેવાય. શું સમજાણું? પકડાય છે? કંઈક લોજિક સમજાય છે? રૂપાબેન કંઈક સમજાણું? તમે જાજુ સમજી શકો એમાંથી જો અર્થઘટન કરો તો. સીતા એને જ કહેવાય જે રામને જ ભજે, અયોધ્યામાં રહે કે જંગલમાં રહે. અરે અયોધ્યાથી વાત જવા દો. અયોધ્યામાં રામ તો ભેગા છે, જંગલમાં વાત જવા દો, જંગલમાં રામ ભેગા છે. રાવણની અશોક વાટિકામાં પણ રહે તોય બહાર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સમરસ ઘટાઘટી. રામ સિવાય બીજું કાંઈ નહીં. એનું નામ સીતા છે. એટલે 1000 પાનાના રામાયણમાં રામને જે મહત્વ છે, શૈલાબેન, રામને એટલે નિયમ સારના શુદ્ધ ભાવ અધિકારને. રામને એટલે શુદ્ધ ભાવ અધિકારને. તો જે રામનો મહત્વ છે તેટલો જ મહત્વ ક્યાંય ઊનું ઉતરતો નથી. ઊનું ઉતરે એવો નથી, એવો મહિમા સીતાનો પણ છે. સીતાનો એટલે વ્યવહાર ચારિત્ર અધિકાર, પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર, પરમ આલોચના અધિકાર, સમજાય છે? નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર,
નિશ્ચય પરમ આવશ્યક અધિકાર, પરમ આવશ્યક અધિકાર, નિશ્ચય પરમ પ્રત્યાખ્યાન અધિકાર, પરમ ભક્તિ અધિકાર, પરમ સમાધિ અધિકાર અને શુદ્ધોપયોગ અધિકાર. એ બધા સીતાના સ્વર છે. કોના સ્વર છે? સીતાના સ્વર. પણ એ સીતાના સ્વરમાં સ્વર કોનો? રામના. તો વ્યવહાર ચારિત અધિકારના સ્વરમાં પણ સ્વર પેટી કોની? શુદ્ધ ભાવની. પરમાર્થ પ્રતિક્રમણમાં પણ સ્વર કોના? પડઘા કોના? શુદ્ધ ભાવના. જો વ્યવહાર ચારિત્ર અધિકાર શુદ્ધ ભાવની વાત નહીં કરે, રામની વાત નહીં કરે, એ સીતા નથી. એમ શુદ્ધ ભાવની વાર્તા નહીં કરે, એ વ્યવહાર ચારિત્ર અધિકાર નથી. સૂતા છો? જાગો છો? આ રામાયણ નથી હાલતી, નિયમ સારની વાત કરું છું. પણ વાર્તા શૈલીમાં વાત કરીએ છીએ આપણે. રામ સીતાના કેરેક્ટરથી તો સમજાય છે ને આપણને. એ વ્યવહાર જ નથી જે પરમાર્થનું પોષણ નહીં કરે. વ્યવહારના શબ્દે શબ્દમાં પરમાર્થના પડઘા પડે, એનું નામ વ્યવહાર કહેવાય. એટલે સૌથી પહેલી વાત, પહેલો જ સ્વાધ્યાય આજે, જનાગમનો વ્યવહાર, એની ઊંચાઈ, એની ઊંડાઈ, એનું ઊંડાણ અને એની ઊંચાઈ. એલ ફેલ ક્રિયા કરી અને વ્યવહાર થયું, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ ક્રિયા જ નથી. નિષ્ક્રિય તત્વ માટે જનાગમમાં કરવામાં આવતી ક્રિયા જ સત્ક્રિયા કહેવાય. પદમ બ્રહ્મલધારી દેવ તો શરૂઆતમાં જ કીધું છે. 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ અને પ્રત્યાખ્યાન વગેરે જે છે એ જ સત્ક્રિયા છે, જે નિયમસારનો વિષય છે. સુમંત પ્રકાશજીનો હમણાં સ્વાધ્યાય 5મો સ્વાધ્યાય થયો ગઈકાલે. બહુ વાત સરસ વાત કરી. સ્વાધ્યાયમાં આવવું જોઈએ, તત્વ સાંભળવું જોઈએ, વ્યવહાર કરવો જોઈએ, ખૂબ આનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. 4 વાક્ય બોલ્યા, પછી બોલ્યા આટલું માત્ર કરશો તો જૈન ધર્મના સંસ્કાર મળશે, પણ ધર્મ નહીં થાય. કાલે જ મેં કીધું તો આ વાત તમને. પંચકલ્યાણકો ઉજવશો, ધર્મના સંસ્કાર તો પામશો. આ હોંશે હોંશે અહીંયા આવીને તત્વ સાંભળશો, ધર્મના સંસ્કાર તો પામશો, પણ ધર્મ નહીં થાય. ધર્મ છે જ નહીં. ધર્મ તો કોઈ ઓર છે. બેનશ્રીના શબ્દોમાં કહીએ, પ્રથમ ભૂમિકામાં શાસ્ત્ર વચન, શાસ્ત્ર વાંચન, ચિંતન, મનન બધું હોય, પણ આત્માર્થીને હંમેશા ખટક રહ્યા કરે કે આ માર્ગ નથી, માર્ગ તો કોઈ ઓર છે. એક વાત પૂછું, જવાબ આપશો? જાતને આપો, સભામાં નહીં આપો, કાંઈ હું આપીશ. વ્યવહાર ચારિત્ર અધિકાર પહેલાનો અધિકાર કયો? શુદ્ધ ભાવ અધિકાર. શુદ્ધ ભાવ અધિકાર લખ્યો, આચાર્ય દેવે લખી કાઢ્યો, ગાથાઓ લખાઈ ગઈ. શુદ્ધ ભાવ અધિકાર જે લખાઈ ગયો એ શુદ્ધ ભાવ છે કે વ્યવહાર ભાવ છે? શુદ્ધ ભાવ અધિકાર છે, લખાઈ ગયો. અરે શુદ્ધ ભાવ અધિકાર જે સમજાવવાના ભાવ થયા, એ શુદ્ધ ભાવ કે વ્યવહાર ભાવ? બોલો, હિંમત હોય તો વિચાર કરો નિર્મલાબેન. આપણે તો ગાંડા ઘેલા થઈને નાચીએ છીએ. ઓહો શુદ્ધ ભાવ અધિકાર, ઓહો શુદ્ધ ભાવ અધિકાર. જેણે લખ્યું એને પૂછો. અરે રે, જગતને માટે શુદ્ધ ભાવ અધિકાર લખવા, સમજાવવા માટે પણ અમારે વ્યવહાર ભાવમાં ઊભું રહેવું પડ્યું. બનાસદાસજી એના માટે નાટક સમયસારમાં શબ્દ આપ્યો છે જગપંથ. જગતને મુક્તિ પંથ આપવા માટે અમારે બોલો જગપંથમાં ઊભું રહેવું. જો અમે મુક્તિ પંથમાં જ રહ્યા હોત તો જગતને આ પંથ મળ્યું ન હોત. કિંમત નથી હોતી આપણને. સામેવાળાએ કેવડી કિંમત ખર્ચી હોય છે
હા, ખ્યાલમાં આવ્યું? દીકરાને તમે 500 આપો, 500 તો ઉડાડે અને વળી પાછું કહે પપ્પા હજી 50 આપો. પણ બાપને 500 કમાવતા કેવા પરસેવા રેડવા પડ્યા હોય. હું જે બ્લોકમાં બેસું ને કેતનભાઈ, જે કોમ્પ્યુટર રૂમમાં બેસું, છોકરાઓ વચ્ચે વચ્ચે આવતા હોય, બેસતા હોય, કંઈ પેપર લખતા હોય, કંઈ કંઈક કરતા હોય, ભલે 9મા 10મા 11મા 12મા ધોરણના, પણ કોકની પેન રહી જાય, કોકની પેન્સિલ રહી જાય, કોકની ઇરેઝર રહી જાય, તો મને તો ઓલા વાદીરાજ સૂરીની જેમ ઘાજ વાગે. જ્યારે હું 5 સવા 5 વાગે એમાંથી બહાર નીકળું ને ક્લાસરૂમમાંથી છેલ્લા બધા હું ભેગા કરું. મને ખબર હોય કે આ સ્ટુડન્ટ્સ બેઠા હતા, એ લોકોના ક્લાસમાં હું જાઉં. ઇરેઝર કોની છે, પેન્સિલ કોની છે, પછી એમને રિયલાઇઝ કરાવું, બેટા તમને જે આ 2 રૂપિયાની પેન્સિલ મળી હોય ને, તમારા બાપે આપી હોય, એને 2 કલાકની તો હાડમારી કરવા પડી હોય. તું ઘરે જઈને વાત કર ને કે મારી પેન્સિલ ખોવાઈ ગઈ, એને રાત્રે નિંદર નહીં આવે, તને શું ફેર પડવાનો છે? કેમ કે બાપ કમાણીની છે ને, આપ કમાણીની તો નથી જ ને. તું રોજ એક પેન્સિલ, રોજ એક પેન ખોઈ નાખીશ, બાપે બહુ હોંશે હોંશે તને બીજે દિવસે લઈ આપશે ને. તો પહેલાં બાપ કમાણીની કિંમત કરો, પછી આપ કમાઈ માટે પાત્ર બનશો. આજે 3 કલાકનું નાટક આપણે જોયું ને, એના માટે 30 કલાકની નિંદર હરામ થઈ હતી મારી. શું કીધું? 30 નહીં, 300 કલાક, સમજો ને, 2 મહિનાથી. એક રાઉન્ડના પ્રશ્ન કાઢવા હોય ને, તો આગળ ફર્સ્ટ રાઉન્ડમાં જે 5ના થયા હોય એ બધા મૂકવા પડે સામે, અને અહીંયા કમ્પેરિઝન કરવું પડે. યાદ રાખવું પડે કે આ હું પ્રશ્ન લખું છું એ પહેલાંના 50 પ્રશ્નમાં આવેલું નથી. બીજા 50 નીકળે, પછી 100 પ્રશ્નો સામે મૂકો, 100ને મગજમાં રાખો, પછી 101 થી 150 સુધી પ્રશ્ન નીકળે. 150 સામે મૂકો, 151 થી પછી 200 સુધીના, પછી 50 પ્રશ્ન કાઢો. પણ એ મારી શ્રદ્ધાંજલિ પદ્મબ્રહ્મ મલધારી દેવ પ્રત્યે હતી, તમારા પ્રત્યે કોઈ પ્રત્યે નહોતી, સમાજ પ્રત્યે નહોતી. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું ને, એ સ્વાધ્યાય નહોતો, મજૂરી હતી. કેમ કે જે ભારવાળો હોય એ મજૂરી જ હોય, નિર્ભારપણું હોય ને એને સ્વાધ્યાય કહેવાય. જેમાં ભાર વહેવાનું થાય ને એ સ્વાધ્યાય ના હોય, મજૂરી કહેવાય. અને એવી મજૂરી કરવા માટે આપણે પેદા નથી થયા. કેતનભાઈ કહે છે, સાહેબ ધર્મનો પ્રચાર પ્રસાર થશે ને સમાજમાં ને, મારા આત્મપ્રદેશમાં તો નહીં ને. અમૃતચંદ્રાચાર્ય દેવ મને ના પાડે છે, આત્મા પ્રભાવનીયો. શું કીધું બોલો? ખાલી ગેલી ભાષામાં લખી રાખો આ વાત. આત્મા પ્રભાવનીયો રત્નત્રય તેજસા સતતમેવ દાન તપોજિન પૂજા વિદ્યાતિશયશ્ચ જિન ધર્મ. શુદ્ધિપાય આત્મા પ્રભાવના કરવા લાયક છે. સેના વડે, રત્નત્રય તેજ વડે. એ આ રત્નત્રય તેજ જે નિયમ સારમાં આવ્યું. અને જો સમય અને શક્તિ હોય તો દાન, તપ, જીન પૂજા, વિદ્યા અતિશય હોય, ક્ષયક્ષમ ખોપડીમાં હોય, હા એટલો ક્ષયક્ષમ હોય તો કરો, લખો, કરો, કાંઈ વાંધો નહીં. પણ આચાર્ય તો એને બીજી લીટીમાં લખે છે, છેલ્લા પહેલી લીટીમાં તો પહેલો આત્માનો. દુનિયાને બીજી લીટીનો મહિમા આવે, અને આચાર્ય કહે છે મારી પહેલી લીટી તો આ છે, કઈ? આત્મા પ્રભાવનીયો. શું લીના, શું સાંભળે છે? કરવા લાયક તો આત્મ પ્રભાવના છે. બાકી સમય શક્તિ હોય તોની વાત છે ને, એ ઉપાધિ છે. ઔપચારિક પ્રવૃત્તિ છે, અનૌપચારિક નહીં. તો
ખ્યાલમાં આવ્યો? વ્યવહાર ચારિત્ર અધિકારનો બેકગ્રાઉન્ડ સમજાય છે. વ્યવહાર ચારિત્ર અધિકારના પણ શબ્દે શબ્દમાં ધબકારા શેના છે? શુદ્ધ ભાવના પરમાર્થના જ છે. પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આજે પહેલો દિવસ અહિંસા વ્રત અંગે વાત કરી. બહુ લાંબી વાત છે, પણ બહુ ટૂંકી વાત કરીને કહું છું. વ્રતોના ભેદ પ્રભેદોની વાત આવે તો બે જ પ્રકારની વાત આવે: અહિંસા અણુવ્રત અને અહિંસા મહાવ્રત. મહાવ્રત કોને હોય? બોલો, મુનિરાજોને. અને અહિંસા અણુવ્રત કોને હોય? શ્રાવકોને. તો આમાં તો અણુવ્રતની વાત નહીં કરી અને મહાવ્રતની વાત નહીં કરી, તો શેની વાત કરી? બોલો, પહેલો વ્રત કયો? અહિંસા વ્રતની વાત કરી. કાં શ્રાવકની વાત નહીં કરી અને મુનિરાજની વાત નહીં કરી, અહિંસા વ્રતની વાત કરી. પ્રશ્ન મગજમાં આવવું જોઈએ કે નહીં? તો કહે છે વ્રત તો અહિંસા જ છે. પૂરી વાત સાંભળો. વ્રત તો અહિંસા જ છે. એ આંશિક શુદ્ધિ રૂપે શ્રાવકને હોય એ અહિંસા વ્રત અણુવ્રત કહેવાય, અહિંસા અણુવ્રત કહેવાય. અને જે ત્રસ અને સ્થાવરના ત્યાગરૂપ પરિપૂર્ણ શુદ્ધિ સાથે હોય તો એ મુનિરાજને હોય એને મહાવ્રત કહેવાય. શું સમજાણું? પકડાય છે વાત? મૂળમાં અહિંસા વ્રત છે. એ એક દેહ શુદ્ધિ સાથે હોય તો કોને? શ્રાવકને. અને પૂર્ણ દેશ શુદ્ધિ સાથે હોય તો કોને? મુનિરાજને. બરાબર? પણ આચાર્ય કહે છે અમે તો કોમન એની વ્યાખ્યા કરશું, જેને જે લાગુ પડે તે. આપણે સમજો ચશ્માની દુકાનમાં જઈએ તો 80 વર્ષના દાદાએ ગયા અને 8 વર્ષના બાળકને પણ લઈ ગયા. બેઉના માપની દુકાન મળે કે નહીં? સોરી, બેઉના માપના ચશ્માની દુકાનમાં મળે કે નહીં? મળે કે નહીં? મળે ને. અચ્છા, બાળક એમ કે દાદા ચશ્મા તો મારે લેવાનું છે, તમે અહીંયા ક્યાં આવ્યા? તો દાદા શું કહેશે? દાદા તો એમ કહેશે ને, બેટા તું ચિંતા નહીં કરને, તારા માપને મળશે. અને પોઈન્ટ સમજાય છે? એના માટે કોઈ બીજી દુકાન શોધવાની જરૂર નથી. આઇન્સ્ટાઈનનું નામ સાંભળો. આઇન્સ્ટાઈન પોતાના કામમાં એવા ગળા ડૂબ રહે. ઘરમાં એક બિલાડી પાળી હતી. બિલાડીને થયા બચ્ચા. તો એને એમ થયું કે આ યાર બિલાડી છે ને વારે વારે અંદર બહાર કર્યા રાખે, ખટખટાવ્યા રાખે. તો એક મોટો બાકોરો દરવાજામાં રાખીએ બિલાડી માટે, નાનો બાકોરો રાખીએ બચ્ચાઓ માટે. મૂરખ કહેવાય કે બુદ્ધિશાળી કહેવાય? મને તો મૂરખ જ દેખાય છે. આપ સૌને પણ મૂરખ જ દેખાતા હશે, પણ એના જેવા કોઈ વિચક્ષણ નથી. શેના સંદર્ભમાં? પોતાના સબ્જેક્ટના સંદર્ભમાં. બિલાડીવાળી અને બાકોરાની પોઈન્ટ ઓફ વ્યૂ તો એ ગાંડો ઘેલો જ છે, મૂરખ જ છે. અરે જે મોટા બાકોરામાંથી મમ્મી આવી શકે એમાંથી બચાવો નહીં આવે, પણ એટલી ઊંજ એને નહીં પડે. તો પોઈન્ટ એ છે એ બુદ્ધિશાળી છે કે મૂરખ છે? અરે એ પોતાની બુદ્ધિને એ બાકોરામાં શું કામ ખપાવે? એ 100% પોતાની બુદ્ધિ પોતાને ઇન્વેસ્ટિગેશન શોધમાં નહીં કરે. શું સમજાણું? વર્ષો પહેલાં 25 વર્ષ, 25 તો શું, મને અહીંયા આવીને 27 વર્ષ થયા, 35 વર્ષ પહેલાં, એમ સમજો 40 વર્ષ પહેલાં એક ઓકે સાબુન હતું. ખ્યાલ છે તમને? ઓકે સાબુનું નામ જ હતું ઓકે. કપડાં ધોવા માટે કામ આવતું. આવડો મોટો એનો ગોટો હોય. ત્યારે કંઈક 5 રૂપિયાનું આવતું, આવડો મોટો, ખબર નહીં હવે આવતું હોય. જોરદાર હોય. મહિનાભર સુધી કપડાં ધોવાઈ જાય. ગુરુકુલમાં અમે હતા, ઘરે રજાના દિવસોમાં ગયા હતા, 5-6 ધોરણમાં હતા. મમ્મીએ કપડાં ધોઈને ઓકેનું જે સાબુ હતું ને, તે
સાબુ કોઈ ગ્લાસમાં મૂકેલો, ગ્લાસમાં અડધો ગ્લાસ પાણીથી ભરેલો. એને પછી યાદ આવ્યું પાણીમાં છે, એને કાઢીને સૂકવા માટે બહાર મૂક્યો. મને કીધું કે ઓલો બહાર સાબુ મૂકેલ છે, સાબુનો ગોટો લઈ આવો. લઈ આવ્યા. ખબર ને તરસ મને લાગી હતી, મમ્મીને પૂછ્યા વિના ઓલું ઓકેનું સાબુનું જે પાણી હતું ને, પાણી સમજીને પી ગયું. મારી વાત સાંભળો, હું શું કામ આપ્યું ખબર છે? સાબુનું પાણી, છતાં પાણી સમજીને આપણે પી ગયા. ભૂલ માની કે ભૂલ મૂરખ દીકરાની? ભૂલ કોની? સમજાય છે? હા, કરમ વિચારે કોણ, ભૂલ મેરી અધિકારી. અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ. સમજણ તારે કેળવવી જોઈએ ને. હા, તો જનાગમમાં વ્યવહારના કથનો આવે ઘણા, પણ એને કઈ રીતે જનાગમમાં કહેવામાં આવેલ છે એની સૂઝ તો તારે રાખવાની હોય ને. મોદી સાહેબ વધી વધીને એમ કહેશે કે ભાઈ તમે ઘરમાં જ રહો, પણ ઘરમાં ને ઘરમાં જ એકબીજાના મોઢા આગળ છીંક ખાઓ એમ તો નહીં કહે ને. છીંક ખાશો એટલે મરશો કોરોનાને લીધે. ઘરમાં રહો એની મર્યાદા તો એટલી જ છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે એટલું કહેવું એ જ્ઞાનીનું કામ છે. બાકી એને કઈ રીતે તારે અપનાવવું, લેવું, ત્યાં ત્યાં તે આચરવું એ તારું કામ છે. સમજાણો? એમ અમે વ્યવહાર ચારિત્રમાં દરેકમાં પહેલો વ્રત છે અહિંસા વ્રત, બીજું વ્રત છે સત્ય વ્રત, ત્રીજું છે અચૌર્ય વ્રત, ચોથું છે બ્રહ્મચર્ય વ્રત, પાંચમું છે પરિગ્રહ ત્યાગ વ્રત. હવે આંશિક શુદ્ધિ રૂપે લેશો તો એ શ્રાવકના ખાતામાં, પૂર્ણ શુદ્ધિ રૂપે હોય તો એ ત્રસ અને સ્થાવરના હિંસા, છૂટ, ચોરી, કુશી, પરિગ્રહના ત્યાગ રૂપ હશે તો એ મુનિરાજના. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજો. કોમન વાત છે, વ્યવહાર ચારિત્ર કોમન ફાઉન્ડેશન, સામાન્ય એની ચર્ચા કરે છે. આ વાત ક્લિયર થઈ બધાને? હું જે કહેવા માગું છું સમજાય છે બધાને? આમાં ક્યાંય એવું નહીં લખે, કોઈ દી નહીં લખે મુનિરાજ માટે અને આ શ્રાવક માટે. એ કોમન વાત કરતા જશે. અહિંસા વ્રત, સત્ય વ્રત. એક દેશ હશે તો સમજી લેવાનું એ અહિંસા અણુવ્રત, પૂર્ણ દેશ હશે તો સમજી લેવાનું એ મહાવ્રત. ઓકે, એટલી વાત. અહિંસા વ્રતનો જે મહાવ્રતનો રૂપ છે એ સ્થૂળ અને સૂક્ષ્મ હિંસાના ત્યાગ રૂપી છે. સ્થૂળ એટલે છ કાય જીવોનો ઘાત, જેમાં ત્રસ અને સ્થાવર બંનેના હિંસાના ત્યાગ સ્વરૂપે અહિંસા મહાવ્રત હોય. શ્રાવકના જીવનમાં સ્થૂળનો તો ત્યાગ હોય, પણ આરંભી, ઉદ્યોગી, ઉદ્યમી હિંસા જીવનમાં હોવાથી સ્થાવર હિંસાનો ત્યાગ તો એના જીવનમાં ન જ હોય. કેમ કે રસોઈ બનાવે, પાણી ઢોળે, કપડાં ધોવે, ધંધા વ્યાપાર, ગાડી ચલાવે, એમાં સૂક્ષ્મનો તો ઘાતનો પ્રસંગ તો બને જ છે. એક બહુ ઊંચી વાત કહું છું, સાંભળો, કોઈ દી ન સાંભળ્યું હોય. ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકના 8મા અધ્યાયમાં એક વાત કરી છે. જો કે મુનિરાજને ત્રસ અને સ્થાવર બંને હિંસાનો ત્યાગ કહેલ છે. સાંભળજો, બહુ શાંતિથી સાંભળો, બહુ ધીરજથી સાંભળો. જો કે મુનિરાજને ત્રસ અને સ્થાવર બંને પ્રકારના હિંસાનો ત્યાગરૂપ અહિંસા મહાવ્રત કહ્યું છે, પણ મુનિરાજ જ્યારે ચાલે એરિયા સમિતિપૂર્વક ત્યારે કદાચિત સૂક્ષ્મ જીવોનો ઘાત પણ
અને ઓચિંતાના પગની નીચે આવીને સ્થૂળ જીવોનો, ત્રસ જીવોનો ઘાત પણ બની શકે છે, થઈ શકે છે. તેનો અર્થ શું થયું કે સંકલ્પી હિંસાના ત્યાગ રૂપે તો સર્વસ્વ ત્યાગ. પોઈન્ટ પકડો. શું કીધું? સંકલ્પી હિંસાના ત્યાગ રૂપે તો સંપૂર્ણ હિંસાનો ત્યાગ. હા, આરંભી હિંસા રૂપે કદાચ ક્રિયામાં થઈ જાય તો થઈ જાય. આ થોડુંક વિચારજો. બહુ માર્મિક વાત કરું છું. બહુ વર્ષોના મનોમંથન પછીની વાત હું તમને કહું છું. જીનવાણી કહે ત્રસ અને સ્થાવર બંને હિંસાનો ત્યાગ, પણ ક્રિયામાં તો કદાચ બેઉની હિંસાનો થઈ જાય, જીવ મરી જાય પગની નીચે આવીને, તોય દોષ મુનિરાજની માથે નહીં. ક્રિયાએ હિંસા થઈ, સંકલ્પે તો નહીં જ ને, કેમ કે સંકલ્પના તો ત્યાગી છે ને. મુનિરાજની વાત કરી. હવે આપણા ટાંગા ખેંચાવા જેવી વાત છે શ્રાવકના જીવનમાં. તું રાત્રિ ભોજન કર કે ન કર, પણ પ્રતિજ્ઞા નથી અને પરિણતિનો ત્યાગ નથી. અને શું કહેવાય, મોડું છૂટું રાખ્યું છે, મોડું ખુલ્લું રાખ્યું છે. હજી કંઈક એક શબ્દ બોલાય છે, આપણે છૂટ રાખી છે. એમાં 365 દિવસ તને રાત્રિ ભોજનના દોષનો તું ભાગીદાર છે. ક્યાં લખ્યું છે બતાવો તમને, કાઢીને હમણાં કાઢો, વ્યવહાર ચારિત્ર અધિકાર કાઢો. પહેલી જ ગાથા, એમાં જો એની ટીકામાં પહેલા ગાથાનો પાઠ કરીએ. 56મી ગાથા. કુલ જોણી જીવમાં ગણ ઠાણાઈ સુજાણી ગુણ જીવાણમ તસ્સારમ ગણ્ય તણ પરિણામો પડમવદમ જીવસ્થાન માર્ગણ સ્થાન યોની કુલાદિ જીવના જાણીને આરંભથી નિવૃત્તિ રૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. જો ગજબની વાત. આડત્રીસ, 39, 40, 41, 42મી ગાથામાં કુળ અને જોનીઓની બધી વાત કરી હતી, બરાબર. અને એમાં તો એમ કીધું હતું કે કુળ નથી અને યોનિઓય નથી, શુદ્ધ ભાવની વાત હતી. અહીંયા કહે છે છે તો ખરા, છે એને એ રીતે જાણ. જો કેવી ગજબને વ્યવહાર ચારિત્રનો એંગલ આવ્યો ને. કહે છે કે કુળ છે, યોનિઓનો ભેદ છે, જીવસ્થાનના ભેદ છે, અરે ગુણસ્થાન છે, જીવસ્થાન છે, માર્ગના સ્થાન છે એમ જાણીને સાવ નથી 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 એમ કરીને નિશ્ચયવાસી ન થા. છે તો ખરા, હોય તો ખરા. આત્મામાં નથી વસ્તુ જુદી, પણ પર્યાય છે એમ જાણીને તેમના આરંભથી એટલે તેમની હિંસાથી નિવૃત્તિરૂપ જે પરિણામ છે તે પહેલું વ્રત છે. કયું? અહિંસા વ્રત. ટીકામાં જુઓ. હવે ટીકામાં જુઓ. કુળવેદ, યોનિવેદ, જીવસ્થાનના વેદ, માર્ગના સ્થાનના વેદ. પહેલા જો આવ્યું 42મી ગાથા. જો આ સંપાદકે કેટલી તસદી લીધી છે. ક્યાં આપણું ધ્યાન જવાનું? 42મી ગાથામાં એ વાંચી ગયા હતા આપણે. સમજાય છે શું કહું છું? માતા બહેનો બધાને સમજાય છે? સુનિલભાઈ તો રાડો પાડીને કહે છે, પણ હિંમતભાઈએ સંપાદનમાં કાઉન્સમાં લખ્યું 42મી ગાથા 56મી હાલે છે. તો 56મી ગાથા વાંચતી વખતે 55, 56, 55, 54, 53, 52 કોણ યાદ રાખે? 42મી ગાથા એમાં કહી ગયા હતા. કહે છે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. અહીં પુનરુક્તિ દોષના ભયથી પ્રતિપાદિત કર્યા નથી, એમને અમે વ્યાખ્યા કરતા નથી. ત્યાં કહેલા તેમના ભેદોને વાંચો જાણીને તેમની રક્ષારૂપ પરિણતિ તે જ શું છે? અહીંયા વ્યવહાર ચારિત્ર છે ને, માટે રક્ષારૂપ લીધું, અહિંસા છે. તેમનું મરણ થાવ કે ન થાવ, આ પ્રવચન સાર છે. પ્રાણી મરે યા
ના મરે હિંસા અયત્નાચાર સે. એમ પ્રવચન સાર. પ્રયત્નરૂપ પરિણામ વિના સાવધ્ય પરિહાર થતો નથી. સાવધ્ય પરિહાર થતો નથી એટલે વદ્ય એટલે હિંસા, સાવધ્ય એટલે હિંસારૂપ પરિણામનો પરિહાર એટલે ત્યાગ થતો નથી. ફરીથી વાંચું વાક્ય. આટલું જ સ્લોગન યાદ રાખજો. તેમનું મરણ થાઓ, આગળ વાંચો, કે ના થાઓ. તેમનું મરણ થાઓ કે ન થાઓ, કેવા પરિણામ વિના? સમજાય છે? અને પ્રયત્નરૂપ પરિણામો આપણે કોરોનાના કાળમાં તો જીવી જાણ્યા છીએ. પારકી વસ્તુ અડવાની નહીં, હા, સોશિયલ ડિસ્ટન્સ, ખાવા પીવાની વસ્તુ. ઘણા લોકોએ તો શાક બકલતો 3 વખત ધોતા. હા, અમુક લિક્વિડ વાપરીને. એમાં કેટલી સાવચેતી! ભય મોતનો, ધર્મનો નહીં. ધર્મ દૂષિત થશે કે જેના આજ્ઞા ભંગ થશે એનો નહીં. હમણાં પાર્લામાં છે ને, પેલા અક્ષય કુમાર ગયા હતા દર્શન કરવા. એના વિડીયો બહુ ફરતા થયા. અમારા વિદ્વાનોના ટીમમાં પણ ઓહો હો. અને એમાં પેલું ડબ કરેલું. એને કોઈથી જિંદગી જીનવાની ક્યાં વાંચી છે, પણ ડબિંગમાં એના અવાજમાં એને સ્ક્રિપ્ટ લખીને સ્ક્રિપ્ટેડ હતું. હું પણ આમ જમું છું ને ફલાનું ઢીકનું બધું. પછી વિદ્વાનોના ગ્રુપમાં એમાં આવ્યું કે હું એ દિવસ છતાં જ રાત વહેલું જ જમું છું અને 6:30 પહેલાં જ જમું છું, એવું બધું. તો એક વિદ્વાને એમાં કમેન્ટ્સ કર્યું. બીજા બધા વાહ 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 વાહ, બહુ સરસ ફલાણું ઢીકણું પ્રભાવના આમ અને તેમ. બરાબર. એક વિદ્વાને લખ્યું, શું હવે રાત્રિ ભોજનના ત્યાગ અંગે તીર્થંકરો પછી હવે અક્ષય કુમાર પાસેથી શીખવું પડે? બધા ચૂપ થઈ ગયા. આ દુનિયાને આવું ગાંડપણું છે. કોઈ એક્ટર કહી જાય ને, હા, 5 પાપમાં ખરડાયેલ કોઈ વ્યક્તિ કહી જાય ને, કેતનભાઈ, હા, સેલિબ્રિટી છે ને, તારા માથે સેલિબ્રિટીનો ભૂત સવાર છે. તને જનાલમનો મહિમા ક્યાં છે? તને પાઠશાળાનો બાળક કહે એમાં ક્યાં તને મહિમા આવે છે? પંડિતજી તો રોજ જ કીધા કરે જ છે, એનું હું સાંભળવાનું? ગુરુદેવજી તો રોજ જ કહે છે. આપણને મહિમા ગુરુદેવનો નથી, આપણને મહિમા જનાલમનો નથી, આપણને મહિમા તત્વનો નથી, આપણને મહિમા દુનિયાદારીની કોઈ વ્યક્તિ આવીને કહે. આનું નામ છે, બોલો, કહેવતની ભાષામાં બોલો કેતન કુમાર. કહું? ઘરના ઘંટી ચાટે પારકાને આટો. આ ઘાટ છે. તને તો ધોધ મળે છે ને. આ વાત સમજો, બહુ માર્મિક છે કે તેનું મરણ થાઓ કે ન થાઓ, પ્રયત્નરૂપ પરિણામ વિના. આ પ્રયત્નરૂપ પરિણામ છે ને, એમાં અનંત પુરુષાર્થ સમાયેલો છે. પ્રયત્નરૂપ પરિણામ વિના સાવધ્ય પરિહાર દોષનો ત્યાગ થતો નથી. પ્રયત્ન પરિણામની હિંસા પરિણતિનો અભાવ હોવાથી શું છે? છેલ્લી વાત સાંભળો. સામાયિકના સ્વાધ્યાયમાં મેં એક વાત કરેલી, આપ સૌને ખ્યાલ હશે, ભગવતી આરાધન અને રતન સાવકાચાર્યમાંની. ગ્રહસ્થ હોય ને, ગ્રહસ્થ કપડાં ઓઢીને સૂતો હોય. જીનવાણી એમ કહે છે, જો એ પ્રતિજ્ઞા લઈને દેશ કાળ વાતાવરણ કે આટલી આ પથારી સિવાય અન્યત્ર હું હવે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મન વચન કાય કૃત કાર્ય તન્મોદના 9 કોટીએ સર્વનો ત્યાગ કરી, સર્વ હિંસાનો ત્યાગ કરી હું નિદ્રાધીન થાઉં છું. એવા ભાવે જો એ નિદ્રાધીન થયેલો હોય અને હાર્ટ એટેક આવે અને સવારે એના પ્રાણ પખેરું ઉડી જાય તો એનું મરણ નથી કહેલાતું, મુનિરાજ જેવું સમાધિ મરણ કહેવાય છે. પ્રશ્ન મારો એ છે કેમ કે પ્રતિજ્ઞા લીધી, એને પરિણતિનો અભિપ્રાય ત્યાગ કર્યો. પોઈન્ટ સમજાય છે? પ્રતિજ્ઞા હશે, અભિપ્રાયની શુદ્ધિ હશે. અભિપ્રાયની શુદ્ધિ પૂર્વક જે ક્રિયામાં શુદ્ધિ છે તે જ વ્રત અને સંયમ કહેવાય છે.
પરિણતિમાં અને અભિપ્રાયમાં ખોટ હશે, તું ક્રિયા કર કે ન કર, જીવોનો ઘાત થાવ કે ન થાવ, તને દોષ લાગશે અને લાગશે જ. માટે જ નાગમમાં પ્રતિજ્ઞાનો અને નિયમનો મહત્વ છે. કોરી ભાવુકતાનો મહત્વ નથી, ભાવનાનું મહત્વ છે. એટલે આ બહુ શુદ્ધ ભાવ અધિકાર તો સમજાય એવું છે, આ અઘરું પડે એવું છે, કેમ કે આમાં બધી રમત અભિપ્રાયની છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो